કરાવું આ માલિશ કરાવું છું બહારની દાઢી કાઢી બરોબર હોલસેલની અને હોલસેલ ભાઈ આપણો હતો ઉભો એને 50 રૂપિયા લઈ ગયો. ચમ લઈ ગયો તે બીજાનું લે આલો પણ તમને એવું કીધું ખબર કે બે અપાયા કે મારા ભાઈ બંધ ના એવું ચો કીધું છે કઈ ના ભાઈ ભાઈ. હેલો મિત્રો, ગયા સન્ડે આપણે અજમેલજી મેલાજીનો વાયદો કર્યો હતો ગામ સોંઢિયા, જે એમનો 7-8 મહિના પહેલાં જે એક્સિડન્ટ થયું હતું. એમની રિક્વાયરમેન્ટ હતી કે 2 ટી-શર્ટ અને 2 નાઇટી, બરાબર, જેમને રૂટિન પહેરવા છે. એમના કોઈ આગળ પાછળ છે બધા ભાઈઓને બધા છે, પણ એમની રિક્વાયરમેન્ટ એ ગયા સન્ડે અમે એમના છે ને 500 રૂપિયાનું દવા માટે 500 રૂપિયા રોકડા આપેલા હતા, બરાબર. અને આ સન્ડે એમની રિક્વાયરમેન્ટ હતી કે 2 નાઇટી અને 2 ટી-શર્ટ રૂટિન પહેરવા માટે તમે એમને આપો. તો આપણે સુંઢિયા ગામ તરફ નીકળી ગયા છીએ. મા બ્રહ્મણી માતાના દર્શન કરી અને દાસજીયા ગોગ મહારાજના દર્શન કરી નીકળી ગયા છીએ. રસ્તામાં છીએ, થોડીક વારમાં આપણે એમને મળીએ અને એમના જે રિક્વાયરમેન્ટ હતી આપણે એમને ફૂલફિલ કરી આપીએ. જય માતાજી. આગળ પાછળ કોઈ નહીં, વાઇફ કે કરતા જતા રહે કાશી વાત નથી. કેટલો ટાઈમ છોકરો નહીં ને પહેલાં મજૂરી કરતા ખાવા તમે ના ખવડાવજો. ખાવાનું તો કદી ના પાડી ગયું. બીજો છે મારો ફેલ થા જે હોય દાદા એવું આપણાની જો જે આપણે રાખે એમના જોડે જવાનું યાર. પપ્પા અજમેરજી રોમાજી મહેસાણા જિલ્લાનું વડનગર તાલુકાના સુંઢિયા ગામના છે. એમનો વાઈફે નહીં, એમનો છોકરો એ નહીં. 15 વર્ષ પહેલાં એમના વાઈફ છોડીને જતા રહેતા અને હાલ એવી કન્ડિશનમાં છે 7 થી 8 મહિના પહેલાં એનું એક્સિડન્ટ થયેલું છે અને એક પગ જતો રહે જેવો જ છે. થવાની તમારાથી જે બી સગવડ થતી હોય, તો તમે કોઈને હેલ્પ કરવા માગતા હોય, કોઈ જે બી સગવડ થતી હોય તો સુંઢિયા ગામથી વડનગર જગાપુરના રોડ ઉપર એમનું બે છે, બરાબર. આવતા જતાં તમે તમારાથી જે બી સગવડ થાય તમે કરી શકો છો. બીજી એક વસ્તુ કે એમની રિક્વાયરમેન્ટ હતી કે 2 ટી-શર્ટ અને 2 નાઇટી, બરાબર, જે અમે આજે લઈને આવ્યા છીએ. એમને જે સન્ડે એમને કીધેલું હતું તો અમે આજે લઈને આવ્યા છીએ, તો અમે એમને આપીએ છીએ. સારું દોસ્તો, એઓની રિક્વાયરમેન્ટ હતી કે આવતા રવિવારે મારા નાઇટી અને ટી-શર્ટ જુઓ તો પહેરવા માટે કોઈ પ્રશ્ન નહીં, તો એમના માટે અમે 2 નાઇટી ટી-શર્ટ ખાલી પહેરાય. કોઈ રિક્વાયરમેન્ટ હોય તો કોઈને કહો કે વાપરવા આવ્યો એવું ના હોય સાહેબ આવ્યો વધો નહીં, એ તો આપશું, પણ દવા પેલા આગળ પૈસા આપ્યા હતા એને કરાવી દઉં કઈ અમુક કરાવું છું. આ માલિશ કરાવું છું બહારની દાઢી કાઢી બરોબર હોલસેલની અને હોલસેલ ભાઈ આપણો હતો ઉભો એને 50 રૂપિયા લઈ ગયો. ચમ લઈ ગયો તે બીજાનું લે આલો પણ તમને એવું કીધું ખબર કે બે અપાયા કે મારા ભાઈ બંધ ના એવું ચો કીધું છે કે એમના ભાઈબંધ છે. પાછળથી બોલ્યો નહીં હોય. ના ના, અમે જે બી આપીએ ને તમને એ તમારા માટે આપીએ છીએ, બીજા માટે આપતા, તો ના આવું કરી બરાબર. એને બૈરો છોકરો નહીં ઘેર ભાઈ ને જોઈને મજૂરી નહીં કરીએ કયો. હા તો પછી એને ચો આપવાના આવતા તમારે. 500 રૂપિયા કપાયા. હા તો કે કોણ હતું? જે બી અમે તમને આપીએ ને એ તમારા જોડે જ રાખવાનું, બરાબર, બીજા કોઈને આપવાની જરૂર નહીં. પેલું માટમાં ઇન્ટર જોઈએ હો ને લઈ ગયા ભાઈ રે ને જે બી ખાવું હોય તમારે કહી દેવાનું, બરાબર, એ તમને આપી દે. બીજું કોઈ નહીં. પેટ માટે કશું ના કરીએ. અને
પેલા પૈસા છે પાછા તમે લઈ લેજો, કોણ ભૂલતા નહીં. ભાઈ જે આપણે અજમેરજી મેલાજીને જે જ્યાં સન્ડે અમે જે સપોર્ટ કર્યો હતો એમાં એક એવો કિસ્સો બન્યો છે કે અમે એમના 500 રૂપિયા દવાના કરીને આપેલા હતા. એમાં જોડે એક વ્યક્તિ ઊભેલા હતા, એમાંથી એમને એવું કીધું કે મેં પૈસા અપાયેલા છે એટલે એમાંથી મને ભાગ આપો. તો એ વ્યક્તિ જોડે એવું કીધું એમને કે 50 રૂપિયા પડાયા એમને, બરાબર. તો એવા વ્યક્તિઓને એક હમ્બલ રિક્વેસ્ટ કે અમે છે ને સેવા કરવા નીકળ્યા છીએ, અમે અમારા ઘરના પૈસા કાઢીને આપીએ છીએ, તો મહેરબાની કરીને તમે છે ને આવો ધંધો ના આદરો, બરાબર. એ વ્યક્તિને ખરેખર જરૂર છે, એના આગળ પાછળ કોઈ છે નહીં, એના ભાઈઓ છે, એમના જે સપોર્ટ થાય છે કરી છે. અમે એક્સ્ટ્રા ઓર્ડિનરી વર્કઆઉટ કરીએ છીએ. અમે આ ચેનલ છે ને એ ઓન સન્ડે એના માટે બનાવેલી છે કે અમે કોઈકને હેલ્પફુલ થઈ શકીએ. તો જે બી આવા વ્યક્તિઓ હોય, બરાબર, ઇનકેસ તમારી અંદર દયા હોય તો મહેરબાની કરીને તમે આ વસ્તુ કરવાનું છોડી દો, બરાબર. અને તમારાથી જે બી સપોર્ટ થાય તમે કરો. બીજું કે આ ચેનલ એટલા માટે ક્રિએટ કરવામાં આવી છે કે અમે છે ને જે બી વર્કઆઉટ કરીએ છીએ અમે ઓન સન્ડે એના માટે રાખવામાં આવેલું છે આ ચેનલનું નામ કે અમે અઠવાડિયાની અંદર એક દિવસ અમે એવો લઈએ છીએ કે જે રવિવાર છે, બરાબર, જે અમે એમના માટે કામ કરી શકીએ, બરાબર. તો અમારી ચેનલને તમે સપોર્ટ કરો, બરાબર, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બરાબર. અને જે બી તમારાથી મદદ થતી હોય, તમારા આજુબાજુ કોઈ પણ વ્યક્તિઓ એવા રહેતા હોય કે જે કામ ના કરી શકતા હોય, બીમાર હોય, બરાબર, તો તમે એમની મદદ કરો, બરાબર. અને રવિભાઈ જે છે એ મારા જોડે 2 સન્ડેથી આવી છે અને મેં 2 જાતે જ આ કામ ચાલુ કરેલું છે, બરાબર. આવું રવિભાઈ તમારું કહેવું છે? બસ મારું તો એટલું કહેવું છે કે આવી રીતના કોઈ પૈસા અમે આપીએ છીએ તો પ્લીઝ યાર કોઈ લેતા નહીં કોઈના જોડેથી આવી રીતના માગીને, અને થાય તો તમે મદદ કરો એની, પણ આ રીતના કોઈના જોડે પૈસા પડાવતા નહીં યાર. અને તમારાથી જેટલી થાય એટલી મદદ કરજો દોસ્ત, બરાબર. અને ઇનકેસ અમારો આ વિડીયો ગમ્યો હોય, વન સન્ડે અમારી ચેનલને જો તમે લાઈક કરતા હોય તો સબસ્ક્રાઈબ કરો અને આગળ વિડીયો ફોરવર્ડ કરી અને અમને સપોર્ટ કરો. જય માતાજી.